हेलो मित्रों, जय माताजी। तो आप फाइनली आज रविवार હતો तो लोडिंग મળી ગઈ હતી। રાતનું લોડિંગ છે તો પાછળ આપણી ગાડી લોડ થઈ રહી છે તો આપણે કંપનીએ પહોંચી ગયા લોડિંગ કરવા। તો આપણે લોડિંગ છે અમદાવાદથી વિરમગામ। તો વિરમગામનું લોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે આપણે। તો લોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે। અંદર ગરમી બહુ લાગે છે, થોડીક બહાર હવા ખાઈ લઈએ। આપણે સવારે જર્ની સ્ટાર્ટ કરીશું 6 વાગે। તો 6 વાગે આપણે વિરમગામ જવા નીકળીશું। વિરમગામની પહેલાં સચાણા ગામ છે, સચાણા ગામની લોડિંગ છે આપણે। તો સવારે વહેલા પહોંચી જઈશું। તો આપણી ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લાગી છે તો બધા લોડિંગ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તો આપણે રાત્રે જર્ની સ્ટાર્ટ કરી નાખ્યું સવારે 5-6 વાગે। તો સવારે પહોંચી જઈશું આપણે। તમે જોઈ રહ્યા છો આપણી ગાડી લોડિંગ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। આપણી જર્ની સ્ટાર્ટ થઈ જશે। તો આજે રવિવાર હતો તો આપણે આખો દિવસ કંઈ મળ્યું નહીં, તો સાંજે આપણે લોડિંગ મળી ગઈ હતી અમદાવાદથી વિરમગામ માટે। તો આપણી ગાડી લોડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ટ્રેન કરવા માટે। તો વિરમગામની જર્ની છે। તો આપણે હવે રાતનું લોડિંગ હતું તે આપણે રાત્રે પહોંચી ગયા હતા ફરવા માટે। તો સવારે ભરીને મૂકી દઈશું। સવારે આપણે જઈશું અને કલાકમાં લોડિંગ થઈ જશે। લોડિંગ કરીને આપણે નીકળી જઈશું। ટ્રેનથી લોડિંગ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। જોઈ શકો છો આપણી ગાડી લોડ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। આપણી ગાડી છે અમદાવાદથી વિરમગામ। હેલો મિત્રો, જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ। તો આપણી જર્ની સ્ટાર્ટ થઈ હતી અમદાવાદથી વિરમગામ માટે। તો આપણે જર્ની સ્ટાર્ટ કરી નાખી હતી। તો આપણે રિંગ રોડે પહોંચી ગયા હતા। તો આપણે જર્ની કન્ટિન્યુ સ્ટાર્ટ કરી નાખી છે વિરમગામ જવા માટે। તો આપણે રિંગ રોડ પર પહોંચી ગયા હતા। હવે આપણે અહીંથી સાણંદ થઈ વિરમગામ જવાનું છે। વિરમગામ એક્ટિવ લાઈફ નિરમા કંપનીમાં જવાનું છે। તો તમે બન્યા રહેજો વિડીયોમાં, મેં આગળનો વ્યૂઝ બતાવીશ। મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે વિરમગામ નિરમા કંપનીમાં। પાછળ ગેટ છે તો આપણે એન્ટ્રી વેન્ટ્રી કરાવી નાખી છે। તો આપણે કંપની કમ્પ્લીટ પહોંચી ગયા છે। પાછળ કંપની છે, બહુ મોટી કંપની છે। ગેટ પર એન્ટ્રી કરાવીને હવે આપણો નંબર આવશે ત્યારે આપણને બોલાવશે। હવે આપણી ગાડી બી પડી છે કમ્પ્લીટ। એન્ટ્રી બેન્ટ્રી કરીને કમ્પ્લીટ ઓકે કરી નાખ્યું છે આપણી ગાડીનું। તો હવે સિક્યુરિટીવાળા એમ કે આપણો નંબર આવશે પછી આપણને બોલાવશે, ત્યાં સુધી આપણે વેઇટિંગ કરીશું, બેસીશું। હવે જોઈશું ક્યારે નંબર આવશે। નંબર આવવા માટે બી ટાઈમ લાગશે થોડો, તો ત્યાં સુધી આપણે વેઇટ કરીએ છીએ। બનાવી રહીશું, આપણે અંદર જઈશું પછી અંદરનો બી વિડીયો બનાવીશું। તો ફોન અંદર તો એલાઉડ જ છે, આપણે ગાડીમાં માલ ભરેલો છે ટ્રોલી। ત્યાં સુધી આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ। ટાઈમ તો લાગશે, કલાક 1.5 કલાક તો આપણને લાગી જશે। એન્ટ્રી કરાવી નાખી છે। તો સિક્યુરિટીવાળા સ્ટાફ બસ આવે છે, સ્ટાફ બસ પછી અંદર જતી રહેશે, પછી ગાડીઓ એન્ટર કરવાનું ચાલુ થશે અંદર। તો 8:30 થી 9 સુધી સ્ટાફ બસ અંદર જાય છે। તો મિત્રો બનાવી રહેજો વિડીયોમાં। તો આપણે અંદર જઈશું, અંદરનો પણ વિડીયો બતાવીશું આપને। જોઈ શકો છો પાછળ કંપની છે, મેઇન હાઈવે ટચ જ છે, હાઈવે ટચ કંપની છે। તો વિડીયોમાં બનાવીશું, ત્યાં સુધી આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ।
મિત્રો આપણી ગાડી કંપનીમાં એન્ટર થઈ ગઈ છે. હવે આપણે જઈ રહ્યા છીએ કંપનીની અંદર. ગેટની અંદર ગાડી આવી ગઈ છે. હવે આપણે કાંટો બી કરાવવાનો છે. કાંટો કરાવીને પછી આપણા પોઈન્ટ ઉપર જઈશું, જ્યાં ખાલી કરવાનો છે ત્યાં. તો આપણે કંપનીની અંદર એન્ટર થઈ ગયા છે. કાંટામાં આપણો નંબર આવશે તે આપણે કાંટો પર ચડાવી લઈશું. તો દરેક માલનો કાંટો થાય છે. કાંટા કર્યા વગર ગાડી અંદર લેતા નથી. જોઈ શકો તો કંપનીનો વ્યૂઝ છે. નિરમા કંપની સચાણા. તો આપણે કાંટા પર ઊભા છે. તો આપણે આગળ એક ગાડી છે, તો એનો બી કાંટો થઈ રહ્યો છે. એનો કાંટો થઈ જાય પછી આપણી ગાડીનો કાંટો થશે. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે કાંટો કરાવીને ગાડી હવે જઈ રહ્યા છે પોઈન્ટ ઉપર. કંપનીમાં મસ્ત લુક બનાવેલો છે. એકદમ ચોખ્ખાઈ છે કંપનીમાં. દરેક જગ્યાએ ઝાડવા રોપેલા છે. ખજૂરી છે, ચંપાના ઝાડ છે. કંપની સ્ટાફ બસો બી છે. અંદર બધી સ્ટાફ બસ છે. આપણે જઈ રહ્યા છીએ આપણા પોઈન્ટ ઉપર. આગળ આપણે પોઈન્ટ ઉપર લગાવી દઈશું ગાડી. કંપની સરસ મજાની બનાવેલી છે એકદમ. આખા કંપનીમાં ઝાડવા જ છે. અને કંપની જોઈ શકો છો તમે. તો હવે આપણે આગળ જઈને આપણા પોઈન્ટે લગાવી દઈશું ગાડી. તો હવે આપણે મળીશું નયા વિડીયોમાં, નયા જર્નીમાં. જય માતાજી. મિત્રો આપણે ગાડી અનલોડ થઈ ગઈ છે. તો આપણે હવે જઈ રહ્યા છે રિસીવિંગ લેવા. તો આપણે રિસીવિંગ લેવા ઓફિસે બોલાવ્યા છે. તો આપણે હેડ ઓફિસમાં જવાનું છે એચઓમાં. તો આપણે એચઓમાં જઈને પાર્ટી જેવો રિસીવ લઈશું. ત્યાં સાઇન કરી આપશે. હજી સ્ટોરમાં બી જવાનું છે. ત્યાંથી આપણને તો આપણે હવે ઓફિસમાં જઈ રહ્યા છે, હેડ ઓફિસમાં. તો સાહેબે આપણે ઓફિસમાં બોલાવ્યા છે એચઓમાં. કે હેડ ઓફિસમાં આપણને રિસીવિંગ મળશે. તો જઈ રહ્યા છે આપણે ઓફિસે. તો આપણે રિસીવિંગ લઈને પછી આપણે જવાનું છે પાછા સ્ટોર આગળ. ત્યાં બી સ્ટોર આગળ બી રિસીવ કરાવવું પડશે. તો હવે આપણે હેડ ઓફિસે પહોંચી કે એચઓમાં જોઈ શકો છો. આપણે હેડ ઓફિસમાં જઈશું. હવે પૂછીશું હવે આપણે કયા સાહેબ જોડે રિસીવ લેવાનું છે. તો ખબર છે નહીં. અલ્પેશ કેટલા સીધા મશીન જોયું ચાર્જ મશીન. અલ્પેશ થઈ ગયો ને? અલ્પેશ બી છે બેસે છે પણ છે નહીં. છે ને મીટિંગ અચ્છા નથી ટાઈમ મળે છે. તો મિત્રો આપણે રિસીવિંગ મળી ગયું છે. તો હવે આપણે સ્ટોર આગળ જઈએ છીએ.
આપણે રિસીવ કરાવી સાહેબને રિસીવ લઈ લીધી છે. હવે આપ આગળ જવાનું છે સ્ટોર આગળ બી રિસીવ સિક્કો બિક્કો મારવાનો છે. આવી કંઈક કંપની છે બધી મોટું બહુ વિશાળ કંપની છે ભાઈ. દવાની કંપની છે દવા. દરેક જગ્યાએ ઝાડવા રોપેલા છે. ઝાડવાના લીધે થોડીક ઠંડક રહે છે, ગરમી ઓછી લાગે. તો આપણે ગાડીએ જઈએ ને ત્યાંથી હવે આપણે જવાનું છે મેન સ્ટોરે. મેન સ્ટોરે સિક્કો મરાવીને પછી આપણે ડાયરેક્ટ કાંટો કરાવીને નીકળી જવાનું છે. એટલે ગાડી લઈને જવાય નહીં ઓફિસ આગળ, તો ગાડી દૂર મૂકવી પડે. તો આપણે ચાલીને જ જવું પડે. કંઈ વાંધો નહીં, નજીક હતું તો આપણે સ્ટોરે જઈ આવ્યા. તો આપણે સામે ગાડી પડી છે, તો આપણે ગાડીએ જઈને મેં સ્ટોરે જઈશું. મેં સ્ટોરે રિસીવ લઈને આપણે નીકળી જઈશું. તો વિડીયોમાં બનાવે જો મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ જર્નીમાં મળીશું. જય માતાજી.